વહેલી સવારે 7:30 આસપાસ આપના મુજબુરથી ગંભીરાને કનેક્ટ કરતા જે બ્રિજ છે એ તૂટી ગયું હતું. એ તંત્રને પહેલાં માહિતી 7:30 આસપાસ મળી હતી. જ્યારે બ્રિજ ઉપર 1-2 વાહનો ફસાયા હતા અને જ્યારે બ્રિજ તૂટ્યું ત્યારે 3-4 વાહનો નીચે પણ નદીમાં પડી ગયા હતા, જેમાં 2 ટ્રકો, 2 પિકઅપ અને 1 રિક્ષા જેવું હતા. તંત્ર અહીંયા પહોંચી ગયું હતું. વહીવટીતંત્ર, પોલીસ બંને અહીંયા હતા અને રેસ્ક્યુની કામગીરી સ્થાનિકોની મદદથી ચાલુ કરવામાં આવેલ હતી. પ્રાથમિક મળતી માહિતી મુજબ 9 જેટલા લોકોની મૃત્યુ થઈ છે. એમની ડેડ બોડી આગળની પ્રક્રિયા માટે નજીકનો હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને 9 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જેમાં 5 લોકોને એસએસસી હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું છે. જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એમાં કોઈની પણ સ્થિતિ ગંભીર નહીં છે. એ લોકોની સ્થિતિ સામાન્ય છે. રેસ્ક્યુ વર્ક સ્થાનિક લોકોની મદદથી અને એનડીઆરએફ અને એસડીઆરએફ મદદથી હજી પણ ચાલી રહ્યું છે. આપ લોકો સામે ઘટના સ્થળ જોઈ રહ્યા છો. હજી પણ જે 2 ટ્રક છે એ ઊંઘી સ્થિતિમાં છે અને એ 2 ટ્રકને જ્યારે અમે લોકો સચોટ એમાં ચકાસણી કરશું તો ખ્યાલ આવશે કે હજી પણ એમાં જીવતા કે મૃત માણસ ફસાયેલા છે. કેમ કે એ ટ્રાફિક ચાલુ રહે એટલે સિંધરોડ તરફથી આણંદ જવાવાળું રસ્તા જે વેસ્ટર્ન બાયપાસ થઈને છે એમને અત્યારે યુઝ કરવામાં આવી રહ્યું છે અને ટ્રાફિક પોલીસની મદદથી ત્યાં પણ ટ્રાફિક નિયમન સારું રહે એ માટે અત્યારે શક્યતાઓ ખરી અને અમે લોકો સ્થાનિક જિલ્લાઓ સાથે પણ સંપર્કમાં છીએ, જેથી જે મોટા વાહનોનો જે ટ્રાફિક છે એ સીધા હાઈવે થકી પસાર થઈ શકે. આખું સરકારી તંત્ર અહીંયા ઘટના સ્થળે છે. મહેરબાન કલેક્ટર સાહેબ પણ અહીંયા છે, પોલીસ તંત્ર પણ અહીંયા છે અને બધા રેન્કના ઓફિસર્સ અહીંયા છે. સાથે સાથે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ અને વીએમસીની પણ જે ફાયર અને ઇમરજન્સી સર્વિસની ટીમ છે એ પણ અહીંયા હતા. અમે લોકો એ પણ જોઈ રહ્યા છીએ કે જે આપણા ટ્રક અત્યારે ફસાયેલા છે એમને ઉપાડવા માટે મેન્યુઅલી પણ અમે લોકો પ્રયાસ કર્યા. એમાં સક્સેસ નથી મળે ત્યારે તો ક્રેનની મદદથી પણ અમે લોકો ટ્રાય કરી રહ્યા છીએ. આજે આપણા પાદરા સીએચસી છે, પહેલે અમે ત્યાં લઈ જઈ રહ્યા છીએ અને 4 થી 5 લોકોને અત્યારે એસએસસી હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું છે.